કૃષ્ણ તમને એ જગ્યા આપે છે કે માની લો કે તમારા સંજોગો બદલાય છે અને એમાં તમારી કોઈ ચોક્કસ થિયરી કામ નથી લાગતી, તો જે થિયરી લેસ ગોડ છે કે જે ઇનોવેટ કરે છે, જ્યારે જ્યારે પ્રશ્ન બદલાય, જ્યારે જ્યારે પરિસ્થિતિ બદલાય, જ્યારે જ્યારે પાત્ર બદલાય, ત્યારે એના સંજોગ પ્રમાણે એ વાંસળી ક્યારે વગાડવી ને સુદર્શન ક્યારે ઉપાડવું એનો ભેદ બરાબર સમજે છે અને બંને એક એક હાથમાં લઈને ફરે છે. સુદર્શન એટલે રાખવું પડે કે આપણી વાસળી દુનિયા શાંતિથી આપણને વગાડવા દે. બે હાથમાં વાસળી લઈને ફરો તો એક હાથમાંથી વાસળી લઈ જાય. એટલે એકાદ સુદર્શન હોય ને. અમે આમ અમારા એક મિત્ર પહેલી વખત દેવકી ટાઈમ સ્ક્વેરમાં આવ્યા તો ઓહ આ તો કેવું સ્વર્ગ જેવું છે ન્યુયોર્કની અંદર, કેટલા બધા લોકો એમને ફરે છે, અહીં તો કઈ માથાકૂટ જ નથી, કોઈ પોલીસ વાળો જ નથી. મેં કીધું ના બધા પોલીસ વાળા હોય જોઈએ એટલા છે, પણ એ લોકો વચ્ચે નથી ઉભા રહેતા, આડા નથી આવતા, એક સાઈડમાં ઉભા હોય છે. ઘોડેસવાર પોલીસ પર છે, અહીં ગાડીઓ આખે આખી ઊભી હશે અને સ્ટેન્ડગન સાથે પોલીસ સ્ટેન્ડ ટુ હશે, પણ એ સીસીટીવીમાં ચેક કરી રાખતા હશે કે કોણ નોટોરિયસ એલિમેન્ટ દેખાય છે. પણ એ છે ને એટલે જ બધા પાર્ટીની જેમ ફરે છે, કારણ કે બધાને ખબર છે કે કાંઈ પણ થશે તો હમણાં જ આમ ઢગલો થઈ જશે. તો આ પણ મહત્વનું છે કે લાઈફમાં સુદર્શન રોજ ફેરવવું નહીં, પણ એકાદ વાર ફેરવીને રાખવું, એટલે લોકો તમને વાંસળી શાંતિથી વગાડવા દે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટીપ છે. અને હું તો લવ ટીપ પણ કૃષ્ણ પાસેથી લઉં કે જેને પ્રેમ કરવો હોય કૃષ્ણ પાસેથી શું શીખવાનું કે તમને મ્યુઝિકમાં રસ હોવો જોઈએ. સારા સારા ગીતો તમને ખબર હોવી જોઈએ. કાંઈ નહીં તો 5-6 ગીતો ફોરવર્ડ કરી શકો કે આ કેવું છે, તો કોઈક વાત કરે કોઈક તમારી સાથે ગીત સાંભળીને કે આ કોનું છે, ક્યારે ગાયું છે, કયા આલ્બમમાંથી આવ્યું, ક્યારે આવ્યું, તો 5-15 મિનિટની ચેટ થાય. એટલે તમને મ્યુઝિકમાં રસ હોવો જોઈએ, તમને ડાન્સ આવડતો હોવો જોઈએ. બરાબર. તો કૃષ્ણ એ બંને વસ્તુ પહેલા જ એમને પકડી લીધી કે આપણે ભલે જંગલમાં મોટા થયા. તમને શણગારમાં રસ હોવો જોઈએ. યસ. આજકાલના પુરુષો તો એવું જ માને છે કે હું તો નાવ નહીં, ફાટેલા જીન્સ પહેરું અને સાવ ઘસાઈ ગયેલી દાઢી જેને હું બરાબર ટ્રીમ પણ ન કરાવું, હું વાળ પણ ન કપાવું અને મારા આવા મેલા ઘેલા વર્તનને જ KGF નો યશ સમજીને છોકરીઓ મારા પ્રેમમાં પડી જાય. પણ એ તો KGFમાં યશના પ્રેમમાં નથી પડતી. એ લઈ આવે છે પછી માંડ એનું વર્તન જોઈને એમ થાય છે કે ના ના. કહે છે ને કે સ્ત્રીઓને એવું હોય છે કે એ કોઈ પણ પુરુષના પ્રેમમાં પડશે એટલે એને એવું લાગશે કે એ આને બદલી નાખશે, અને પુરુષને એવું જ હોય છે કે આ લગ્ન પછી બિલકુલ નહીં બદલાય, આ સ્ત્રી જે મારતી આવે છે. એટલે જ બંને જણાને છેવટે ફાવતું નથી, કારણ કે આ બદલાતા નથી ને આ 100% બદલાઈ જાય છે. મેં મારા એક આર્ટિકલમાં હમણાં એક જોક મૂકેલો કે સારો પતિ કેવી રીતે મેળવવો, તો પછી એનો જવાબ એ છે કે સારો પતિ જેવું કઈ હોતું નથી, જે મળે એને ટીપી ઘડી કાપી સારો પતિ બનાવવાનો હોય છે. ઇટ્સ અ પ્રોજેક્ટ ઓફ અ ડિફરન્ટ કાઇન્ડ. એક બીજી વાત પણ પ્રેમના લક્ષ્યમાં જ કૃષ્ણ પાસેથી જે શીખવા જેવી છે કે જેટલી સ્ત્રીઓની સાથે કૃષ્ણએ લગ્ન કર્યા છે એ બધી સ્ત્રીઓ એમના પ્રેમમાં હતી. એમણે પત્ર લખીને એવું કીધું કે મને લઈ જાઓ, ત્યારે એને ભગાડીને લઈ ગયા છે. એ કોઈ છોકરી જેને એમનામાં રસ ના હોય, ક્યાંક એમને એમ ફરતી હોય, એણે એને રિજેક્ટ કર્યા હોય ને તોય જનુની થઈને એને ઉપાડી આવ્યા છે, એવું નથી થયું. એબ્સોલ્યુટલી. એટલે બંને બાજુથી કન્સેન્ટ હોય એવા કન્સેન્સ્યુઅલ લવ નું સૌથી મોટું પ્રતીક છે કૃષ્ણ. એટલે એ યાદ રાખવું આજના જમાનામાં બહુ જરૂરી છે કે એને મારા માટે લાગણી નથી, પણ આપણે ફિલ્મો જોઈ જઈને ઉસકી તો નામે હા હે એવું સમજીને હોશિયારી ઠોક્યા કરીએ, એવું હોતું નથી. આજકાલની છોકરીઓ ના પાડે તો એમને ખબર છે કે નાનો અર્થ ના થાય છે, અને ના એટલે નો ઇઝ અ કમ્પ્લીટ સેન્ટેન્સ. કરેક્ટ. એન્ડ સેમ ગોઝ ટુ ગર્લ્સ. એવું નથી કે બિચારા છોકરાઓ જ આવું કર્યા કરે છે અને છોકરીઓ ઓબ્સેસિવ નથી હોતી. છોકરીઓ કેટલાય ફોન કર્યા કરે ને એને બધી પોસ્ટ પર જઈને લાઈક કર્યા કરે ને કોમેન્ટ લખ્યા કરે, પેલો કઈ ભાવ નથી આપતો, મૂકો ને એને બીજા 5 મળશે. પોતાના જીવનની કરુણ કહાનીઓ ફોન કરીને સંભળાવ્યા કરે.